ચૈત્રી નવરાત્રિ. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માં દુર્ગાનો જન્મ થયો હતો અને માં દુર્ગાના કહેવા પર બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું. એટલા માટે ચૈત્ર શુક્લ એકમ પ્રતિપ્રદાથી હિન્દુ વર્ષનો પ્રારંભ થાય છે. નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય રૂપમાં જન્મ લીધો હતો અને પૃથ્વીની સ્થાપના કરી હતી. અને એવી પણ માન્યતા છે કે ભગવાન વિષ્ણુનો 7મો અવતાર ભગવાન રામનો જન્મ પણ ચૈત્રી નવરાત્રિમાં થયો હતો. શરૂ કરીએ પૌરાણિક કથા ચૈત્રી નવરાત્રિની. 10 માથાવાળા અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરનાર શિવ ભક્ત રાવણની શક્તિ વિશે બધા જ દેવી દેવતા જાણતા જ હતા. એટલે સીતા મૈયાને લંકાથી પાછા લાવવા માટે જ્યારે શ્રી રામ રાવણ સાથે યુદ્ધ કરવા માટે ગયા તો ભગવાન શ્રી રામને બધા દેવી દેવતાએ માં દુર્ગાની પૂજા આરાધના કરવા માટે કહ્યું અને વિજય ભવના આશીર્વાદ પ્રાપ્ત કરવા કહ્યું. અને શ્રી રામ ભગવાને પૂજા આરાધના શરૂ કરવા માટે તેમણે 108 નીલકમલ ફૂલોની વ્યવસ્થા કરી. બીજી બાજુ રાવણે એ વાતની જાણ થઈ કે શ્રીરામ જીત માટે આ દુર્ગાની પૂજા આરાધના કરે છે. એટલે રાવણે પણ પૂજા આરાધના કરવાનું પ્રારંભ કર્યું. રાવણને કોઈ પણ પરિસ્થિતિમાં હાર મંજૂર નહોતી. એટલે એણે ભગવાન શ્રી રામના 108 નીલકમલમાંથી એક ફૂલ ચોરી લીધું, જેથી કરીને પૂજામાં ભંગ પડે અને પછી રાવણ પોતાના યજ્ઞમાં પરત ફર્યા. ત્યાં હનુમાનજી પંડિતજીનું રૂપ લઈને આવે છે અને પૂજા મંત્રમાં દુઃખહરિણીની જગ્યાએ દુઃખકરણી કહીને મંત્રનો જાપ કરે છે. આમ રાવણનો ચંડીપાઠ નિષ્ફળ થાય છે. જ્યારે બીજી બાજુ પ્રભુ શ્રી રામ 107 નીલકમલના પુષ્પ માતાજીને અર્પિત કરે છે અને 108મું છેલ્લું પુષ્પ ના મળતા યજ્ઞ પૂર્ણ કરવાના હેતુથી પ્રભુ શ્રી રામ પોતાની આંખોને અર્પિત કરવાનો નિર્ણય કરે છે ને પછી હાથમાં તીર કામણ લઈને મંત્ર જાપ કરીને પોતાની મોતી જેવી આંખોને અર્પિત કરવા જઈ રહ્યા હોય છે. ત્યાં જ માં દુર્ગા પ્રગટ થાય છે ને પ્રભુ શ્રી રામને વિજય ભવના આશીર્વાદ આપે છે. અસ્તુ.